નમસ્કાર સજ્જનો, સ્વાગત છે આપનું. તો સજ્જનો, અહીં કંપની તથા ફંડામેન્ટલના વીતેલા ઇતિહાસની ચર્ચા માત્ર અભ્યાસના હેતુથી કરીએ છીએ, જેને ખરીદ વેચાણની ભલામણ નહીં સમજવા આપ સૌને એક વિનંતી કરું છું. આજની ચર્ચાની પહેલી કંપની છે પીએનબી ગિલ્ડ્સ લિમિટેડ. ભારતીય રિઝર્વ બેંક સાથે જોડાયેલી આ એક નાણાકીય બાબતની કંપની છે, જે બેંક, ઇન્સ્યોરન્સ, એનબીએફસી આ દરેકથી જરા ડિફરન્સ વ્યવસાયમાં છે. ટ્રેઝરી બિલ, ઓવરનાઇટ થી લઈ અને લાંબા ગાળાના બોન્ડ, રાજ્ય વિકાસ ઋણ વગેરેમાં આ એક ડીલર અથવા એજન્ટની ભૂમિકા નિભાવે છે. ઉદાહરણ તરીકે જોઈએ તો મ્યુચ્યુઅલ ફંડનો એક પ્રકાર છે લિક્વિડ ફંડ. આ લિક્વિડ ફંડ જે ટૂંકા તથા લાંબા ગાળાના બોન્ડ ખરીદે છે, તે કારોબાર આ કંપની થકી થતો હોય છે, જેમાં કોર્પોરેટ બોન્ડ પણ સામેલ હોય છે. કંપનીનું ફંડામેન્ટલ જોઈએ તો જે સેલ્સ જૂન 24 ક્વાર્ટરમાં 440 કરોડ હતું, તે વધીને 563 કરોડ થયું છે અને નેટ પ્રોફિટ 53 કરોડથી વધી 160 કરોડ થયો છે. છેલ્લા 3 વર્ષનો કમ્પાઉન્ડિંગ પ્રોફિટ ગ્રોથ 13% છે. ટીટીએમ 435% છે. સેલ્સ ગ્રોથ છે જ્યાં 3 વર્ષનો 30% છે. માર્કેટ કેપ 1882 કરોડની છે. સ્ટોક પ્રાઇસ 105 રૂપિયા છે. 52 વીક હાઈ 137 રૂપિયા બનેલો છે. પીઈ રેશિયો 5.56 છે. આરઓસીઈ 6.80% છે. આરઓઈ 16% છે. ડિવિડન્ડ yield 0.96% છે. ફેસ વેલ્યુ 10 રૂપિયા છે. શેર હોલ્ડિંગ પેટર્ન જોઈએ તો પ્રમોટર હોલ્ડિંગ 74% છે. એફઆઈઆઈ 0.53% છે અને પબ્લિકનું હોલ્ડિંગ 25.40% છે. કંપનીમાં પ્રમાણમાં જોખમ ઓછું છે. નેટ પ્રોફિટ અપડાઉન રહે છે, વોલેટાઇલ રહે છે, માટે વિઝન લોંગ ટર્મમાં રાખવું જરૂરી છે. આગળની કંપની છે પટેલ એન્જિનિયરિંગ લિમિટેડ. સિવિલ એન્જિનિયરિંગના કાર્યક્ષેત્રમાં આવતા પ્રોજેક્ટ આ કંપનીનો મુખ્ય બિઝનેસ છે. આ કંપની ઉપર એક સર્જનનો સવાલ છે. ફંડામેન્ટલ જોઈએ તો જે સેલ્સ જૂન 24 ક્વાર્ટરમાં 1102 કરોડ હતું, તે ત્યાંથી વધીને 1233 કરોડ થયું છે. નેટ પ્રોફિટ 55 કરોડથી વધી 81 કરોડ થયો છે. છેલ્લા 3 વર્ષનો કમ્પાઉન્ડિંગ પ્રોફિટ ગ્રોથ 58% છે. સેલ્સ ગ્રોથ થી 3 વર્ષનો 15% છે. બોરોવિંગ 1615 કરોડ છે. રિઝર્વ કંપની પાસે 3700 કરોડ છે. માર્કેટ કેપ 3297 કરોડની છે. સ્ટોક પ્રાઇસ 39 રૂપિયા છે. 52 વીક હાઈ 62 રૂપિયા 80 પૈસા બનેલો છે. પી રેશિયો 9 છે. આરઓસીઈ 15% છે. આરઓઈ 10% છે. પ્રમોટર હોલ્ડિંગ 36.11% છે. એફઆઈઆઈ 2.71% છે. ડીઆઈઆઈ નું હોલ્ડિંગ 4.91% છે અને પબ્લિકનું હોલ્ડિંગ 51.88% છે. આ એક પ્રોફિટેબલ કંપની છે. ફંડામેન્ટલ ઓકે કહી શકાય કંપનીનું. આગળની કંપની છે જેકે પેપર લિમિટેડ. એક સજ્જનનો સવાલ છે આ કંપની ઉપર કે તો આ અલગ અલગ પ્રકારના પેપર તથા પેકેજિંગ બોર્ડ બનાવતી કંપની છે. હવે આ જે પેપર પ્રોડક્શન છે ને, તેમાં દરેક પેપર બનાવતી કંપની ટકી રહેવા માટે મથી રહી છે, કારણ કે સમસ્યા રો મટીરિયલની છે. પેકેજિંગ બોર્ડનું પ્રોડક્શન થોડું સરળ છે, તો તેમાં હરીફાઈ વધારે છે. માટે પોતાના અસ્તિત્વ માટે ઝઝૂમી રહેલી કંપનીઓને હાલ પૂરતી લિસ્ટમાં નહીં રાખવી જોઈએ. આગળની કંપની છે પ્રકાશ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ. આ કંપની ઉપર એક સજ્જન પૂછે છે. આ કંપની સ્ટીલ ઉત્પાદન તથા પાવર જનરેટર કરે છે. સેલ્સ પ્રોફિટ જોઈએ તો કંપનીનું પરફોર્મન્સ ધીમું પડી ગયું છે. બાકી બધું બરાબર હોવા છતાં જો સેલ્સ પ્રોફિટનો ગ્રોથ ધીમો પડી જાય ને, તો આપણે તેની સાથે ન જઈ શકીએ. આગળનો સવાલ છે વિમ પ્લાસ્ટ લિમિટેડ ઉપર. પ્લાસ્ટિક પ્રોડક્ટ બનાવતી આ એક માઇક્રોકેપ કંપની છે. માર્કેટ કેપ 582 કરોડની છે. સ્ટોક પ્રાઇસ 485 રૂપિયા છે. 52 વીક હાઈ 727 રૂપિયા બનેલો છે. પી રેશિયો 9 છે. આરઓસીઈ 14.80% છે. આરઓઈ 11.40% છે. ફેસ વેલ્યુ 10 રૂપિયા છે.
ડિવિડન્ડ યીલ્ડ 2.06% છે. નેટ પ્રોફિટ 15 કરોડથી વધી 17 કરોડ થયો છે. છેલ્લા 3 વર્ષનો કમ્પાઉન્ડિંગ પ્રોફિટ ગ્રોથ 18% છે. સેલ્સ ગ્રોથ 2003 વર્ષનો 5% છે. રિઝર્વ કંપની પાસે 530 કરોડ છે અને બોરોવિંગ 0 હશે. આ એક સંપૂર્ણ કર્જમુક્ત કંપની છે. જો આપના પોર્ટફોલિયોમાં હોય તો આપ હોલ્ડ કરી શકો છો. આગળની કંપની છે એલિટકોન ઇન્ટરનેશનલ. એક સજ્જન પૂછે છે કે અપર સર્કિટ લાગે છે તો શું કરાય? આ એક ટોબેકો કંપની છે. ઓગસ્ટ 2024માં લિસ્ટેડ થયેલી છે, જેથી વધારે ડેટા મળતો નથી, પરંતુ પીઈ રેશિયો 924 છે. એનો સીધો નિષ્કર્ષ એ નીકળે કે મોંઘા લેવલે ટ્રેડ કરી રહી છે, અને બીજું કે ટોપ લેવલે ટ્રેડ કરે છે, માટે જો આપના પોર્ટફોલિયોમાં હોય તો પ્રોફિટ બુક કરી લેવાય. આગળની કંપની છે મનકશિયા લિમિટેડ. આ કંપની ઉપર ચર્ચા કરવા એક સર્જન કહે છે 465 કરોડની માર્કેટ કેપ વાળી આ એક માઇક્રોકેપ કંપની છે. સ્ટોક પ્રાઇસ 71 રૂપિયા છે. 52 વીક હાઈ 114 રૂપિયા બનેલો છે. ROCE 16% છે. ROE 10.70% છે. ફેસ વેલ્યુ 2 રૂપિયા છે. નેટ પ્રોફિટ 19 કરોડથી થોડો ઘટી અને 15 કરોડ થયો છે. છેલ્લા 3 વર્ષનો કમ્પાઉન્ડિંગ પ્રોફિટ ગ્રોથ -30% છે. સેલ્સ ગ્રોથ -15% છે. બાકી બધું બરાબર છે, પરંતુ સેલ્સ પ્રોફિટ જેવું મહત્વનું પાસું નબળું કહી શકાય આ કંપનીમાં. આગળની કંપની છે નેટવેબ ટેકનોલોજીસ લિમિટેડ. આપણા દેશની આ એક અગ્રણી કોમ્પ્યુટર બનાવતી કંપની છે. ફંડામેન્ટલ જોઈએ તો જે સેલ્સ જૂન 24 ક્વાર્ટરમાં 149 કરોડ હતું, તે વધીને 301 કરોડ થયું છે. નેટ પ્રોફિટ 15 કરોડથી વધી 30 કરોડ થયો છે. ઈયર ટુ યર નેટ પ્રોફિટ જોઈએ તો 22 કરોડ, ત્યાંથી 47 કરોડ, ત્યાંથી 76 કરોડ, 114 કરોડ થઈ અને 129 કરોડ થયો છે. પ્રોફિટનો ગ્રાફ સતત અપ ટ્રેન્ડમાં છે. બોરોવિંગ 8 કરોડ છે. રિઝર્વ કંપની પાસે 519 કરોડ છે. માર્કેટ કેપ 13,157 કરોડની છે. સ્ટોક પ્રાઇસ 2,322 રૂપિયા છે. 52 વીક હાઈ 3,060 રૂપિયા બનેલો છે. પી રેશિયો 102 છે. ROCE 32% છે. ROE 24% છે. ફેસ વેલ્યુ 2 રૂપિયા છે. શેર હોલ્ડિંગ પેટર્ન જોઈએ તો પ્રમોટર હોલ્ડિંગ 71% છે. FII 9.56% છે. DII 4.23% છે અને પબ્લિકનો હોલ્ડિંગ 15.20% છે. આ એક શાનદાર પ્રોફિટેબલ કંપની છે અને સ્ટ્રોંગ ફંડામેન્ટલ છે. આગળની કંપની છે BLS સર્વિસ લિમિટેડ. આઈટી સેવા આપતી આ કંપનીનું ફંડામેન્ટલ જોઈએ તો જે સેલ જૂન 24 ક્વાર્ટરમાં 75 કરોડ હતું, તે ત્યાંથી વધી 244 કરોડ થયું છે. નેટ પ્રોફિટ 13 કરોડથી વધી 18 કરોડ થયો છે. છેલ્લા 3 વર્ષનો કમ્પાઉન્ડિંગ પ્રોફિટ ગ્રોથ 111% છે. સેલ્સ ગ્રોથ 2003 વર્ષનો 75% છે. બોરોવિંગ 7 કરોડ છે. રિઝર્વ કંપની પાસે 392 કરોડ છે. માર્કેટ કેપ 1,631 કરોડની છે. એક માઇક્રો કેપ સ્મોલ કેપ ટાઈપની કંપની છે. સ્ટોક પ્રાઇસ 179 રૂપિયા છે. 52 વીક હાઈ 268 રૂપિયા બનેલો છે. પી રેશિયો 29 છે. ROCE 16% છે. ROE 11% છે. ફેસ વેલ્યુ 10 રૂપિયા છે. ડિવિડન્ડ યીલ્ડ 0.56% છે. આટલી નાની કંપની હોવા છતાં ડિવિડન્ડ સારું આપે છે. પ્રમોટર હોલ્ડિંગ 68.89% છે. FII 0.25% છે અને પબ્લિકનું હોલ્ડિંગ 30.85% છે. આ એક અભ્યાસ કરવા જેવી કંપની છે. તો સજ્જનો, આ સાથે આજની આ ચર્ચા એ પૂરી કરીએ છીએ. જો આપને આજની આ ચર્ચા પસંદ આવી હોય તો લાઈક કરજો, શેર કરજો, મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. નમસ્કાર.